હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું સ્ટડી વિથ વિષ્ણુ સર ચેનલમાં। આ વિડીયોમાં આપણે મૂડી ઘટાડાના દાખલા શીખીશું। જો તમને મૂડી ઘટાડાના દાખલા શીખવામાં તકલીફ પડે છે તો આ વિડીયોને જરૂર જોજો, જેથી કરીને તમને મૂડી ઘટાડાના દાખલા ગણવામાં કોઈ તકલીફ પડે નહીં। જો મૂડી ઘટાડાના થિયરીનો વિડીયો તમે ના જોયો હોય તો નીચે લિંક આપેલી છે, તો જોઈ લેવા વિનંતી। જો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સુધી શેર કરજો અને સ્ટડી વિથ વિષ્ણુ સર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો શરૂ કરીએ। એક્ઝામ્પલ નંબર 1, શેર મૂડી પરત કરવી। આયુસી લિમિટેડની ભરપાઈ થયેલી મૂડી ₹10નો એક એવા 5000 ઇક્વિટી શેરોની બનેલી છે, જે દરેક પર શેર દીઠ 80 ભરાયેલા છે। કંપનીના નફા નુકસાન ખાતે 3 લાખની જમા બાકી છે। કંપની તારીખ 30/6/2025ના રોજ દરેક શેર પર 30 પરત કરી શેર મૂડી ઘટાડવાનો નિર્ણય કર્યો। આ માટે જરૂરી રકમ નફા નુકસાન ખાતેથી લાવવામાં આવી। ઉપરયુક્ત યોજનાના અમલ મૂકવા માટે આમ નોંધ લખો। સૌપ્રથમ ટાઇટલ મારી દઈશું, આની આમ નોંધ 1 લખીશું। શેર મૂડી ખાતે ઉધાર 1,50,000, તે શેર હોલ્ડરો ખાતે જમા 1,50,000। બાબત જેમાં લખીશું, કંપનીએ શેર દીઠ ₹30 મૂડી ઘટાડાનો નિર્ણય કર્યો તેના। અહીંયા ઇક્વિટી શેર 5000 છે અને ₹30 લેખે પરત કરવાના છે, એટલે 5000 ગુણ્યા 30 કરતાં આપણને 1,50,000 મળશે। હવે આની બીજી આમ નોંધ થશે કે જ્યારે શેર હોલ્ડરોને રકમ પરત કરવામાં આવે ત્યારે આમ નોંધ થશે, શેર હોલ્ડરો ખાતે ઉધાર 1,50,000, તે બેંક ખાતે જમા 1,50,000। બાબત જેમાં લખીશું, 5000ના શેર પર શેર દીઠ ₹30 લેખે પરત કર્યા તેના। અને આની ત્રીજી આમ નોંધ થશે, કારણ કે અહીંયા મૂડી ઘટાડાની રકમ નફા નુકસાન ખાતે લઈ જવાનું કીધું છે, એટલા માટે આમ નોંધ લખીશું, નફા નુકસાન ખાતે ઉધાર 1,50,000, તે સામાન્ય અનામત ખાતે જમા 1,50,000। પરત કરેલી મૂડી જેટલી રકમ નફામાંથી સામાન્ય અનામત ખાતે લઈ જવાનું કારણ ફક્ત એટલું જ છે કે મૂડી પરત કરવા છતાં કાર્યશીલ મૂડી જળવાઈ રહે। બાબત જેમાં લખીશું, પરત કરેલ શેર મૂડી જેટલી રકમ નફામાંથી સામાન્ય અનામત ખાતે લઈ ગયા તેના। હવે શીખીશું આપણે બીજું એક ઉદાહરણ। ઉદાહરણ નંબર 2, ખોટ તેમજ મિલકત ઘટાડાની કિંમત માડી વાળવી। તારીખ 31/3/2025ના રોજ કાવ્યા કંપની લિમિટેડની ભરપાઈ થયેલી મૂડી ₹10નો એક એવા 1 લાખ પૂરેપૂરા ભરપાઈ થયેલ ઇક્વિટી શેરની બનેલી હતી। તેના ચોપડે 60,000ની પાઘડી હતી, જે કિંમત વગરની હતી। નફા નુકસાન ખાતાની ઉધાર બાકી એટલે કે ખોટ 1 લાખની હતી। પ્લાન્ટ અને મશીનરીની કિંમત 5 લાખની હતી, જેની સાચી કિંમત ડિરેક્ટરોએ ફક્ત 4 લાખ જ આંકી હતી। કંપનીએ તારીખ 1/4/2025ના રોજ કંપની ધારા 2013ની કલમ 66 અનુસાર ખાસ ઠરાવ દ્વારા શેર દીઠ ₹3 ઘટાડવાનો અને ખોટ અને પાઘડીની કિંમત માડી વાળવાનો અને પ્લાન્ટ તથા મશીનરીની તેની સાચી કિંમત દર્શાવવાનો નિર્ણય કર્યો। આ માટે ટ્રિબ્યુનલની પરવાનગી મળી ગઈ છે। ઉપરયુક્ત વ્યવહારને આધારે આમ નોંધ લખો તેમજ મૂડી ઘટાડા ખાતું તૈયાર કરો। સૌપ્રથમ આ દાખલામાં આપણે મૂડી ઘટાડા ખાતું તૈયાર કરીશું, કારણ કે મૂડી ઘટાડા ખાતા પરથી તમને આમ નોંધ લખવામાં સરળતા રહે છે। તો ચાલો મૂડી ઘટાડા ખાતું તૈયાર કરીએ। સૌપ્રથમ ટાઇટલ મારી દઈશું, કાવ્યા લિમિટેડનું મૂડી ઘટાડા ખાતું। આમાં વિગતના ખાનામાં જમા બાજુ લખીશું, ઇક્વિટી શેર મૂડી 1 લાખ શેર ગુણ્યા ₹3 લેખે ઘટાડો, એટલે આપણને મળશે ₹3 લાખ। ત્યારબાદ જો પ્રેફરન્સ શેર મૂડી ઘટાડવાનું કીધું હોત તો અહીંયા લખત, પરંતુ અહીંયા પ્રેફરન્સ શેર મૂડીમાં ઘટાડવાનું કીધેલું નથી। જો મૂડી ઘટાડાનો ખાતાનો નમૂનો તમે ન જોયો હોય તો થિયરીનો વિડીયો મૂકેલો છે, તેમાં નમૂનો દર્શાવ્યો છે, સમજાવ્યો છે, તે જઈને જોઈ લેવા વિનંતી। હવે ઉધાર બાજુ લખીશું નફા નુકસાન ખાતું। અહીંયા નફા નુકસાન ખાતાની ઉધાર બાકી 1 લાખ આપેલી છે, તે માડી વાળવાની છે, એટલે ₹1 લાખ લખીશું।
પાઘડીની કિંમત 60,000 આપવામાં આવેલી છે અને દાખલામાં કીધું છે કે તેની કોઈ કિંમત ઉપજી શકે તેમ નથી, એટલા માટે તેને માડી વાળવાની છે, એટલે 60,000 અહીંયા લખીશું. તેમજ પ્લાન્ટ અને યંત્રોની સાચી કિંમત 4 લાખ સંચાલકોએ નક્કી કરી છે. ખરેખર કિંમત 5 લાખ હતી, પરંતુ 4 લાખ જ કિંમત નક્કી થતાં 1 લાખ રૂપિયા માડી વાળવામાં આવશે. હવે બંને બાજુ સરવાળો કરીશું. જમા બાજુ આવશે 3 લાખ રૂપિયા અને ઉધાર બાજુ આવશે 2,60,000. અહીંયા 40,000 રૂપિયા તફાવત આવે છે, તે આપણે મૂડી અનામત ખાતે લઈ જઈશું. હવે આની આપણે આમ નોંધ લખીશું. પ્રથમ ટાઇટલ મારી દઈશું કાવ્ય લિમિટેડના ચોપડે આમ નોંધ. એમાં પહેલી આમ નોંધ થશે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 3 લાખ રૂપિયા, તે મૂડી ઘટાડા ખાતે ઉધાર 3 લાખ રૂપિયા. બાબત જેમાં લખીશું કંપનીએ 1 લાખ શેર પર શેર દીઠ ₹3 મૂડી ઘટાડાનો નિર્ણય કર્યો તેના. બીજી આમ નોંધ થશે કે નફા નુકસાન ખાતું અને પાઘડીની કિંમત માડી વાળવામાં આવે ત્યારે. તો મૂડી ઘટાડા ખાતે ઉધાર 2,60,000, તે પાઘડી ખાતે ઉધાર 60,000, કારણ કે 60,000ની પાઘડી કિંમત વગરની છે. તે નફા નુકસાન ખાતે ઉધાર. અહીંયા નફા નુકસાન ખાતાની ઉધાર બાકી 1 લાખ રૂપિયા આપવામાં આવેલી છે, જે ખોટ છે તે માડી વાળવામાં આવશે. તે પ્લાન્ટ અને મશીનરી ખાતે ઉધાર. અહીંયા પ્લાન્ટ અને મશીનરીની કિંમત 5 લાખ હતી, પરંતુ ખરેખર કિંમત સંચાલકોએ 4 લાખ નક્કી કરી છે, એટલે 1 લાખ રૂપિયા ઘટાડો અહીંયા દર્શાવીશું. બાબત જેમાં લખીશું મૂડી ઘટાડાની રકમની યોજના મુજબ ખોટ પાઘડી પ્લાન્ટ તથા મશીનરીની રકમ માડી વાળી તેના. અને ત્રીજી આમ નોંધ થશે મૂડી ઘટાડા ખાતે ઉધાર 40,000, તે મૂડી અનામત ખાતે જમા 40,000. અહીંયા 3 લાખ મૂડી ઘટાડો કર્યો, તેમાંથી 2,60,000 માડી વાળ્યા. તફાવતની રકમ 40,000 જે મૂડી અનામત ખાતે લઈ ગયા તેના. આ રીતે આની આમ નોંધ કરવામાં આવશે. એક્ઝામ્પલ નંબર 3 ઇક્વિટી શેર મૂડી અને પ્રેફરન્સ શેર મૂડીમાં ઘટાડો કરવો. પાર્ટ લિમિટેડની મિલકતોની અને દેવાની માહિતી નીચે મુજબ આપવામાં આવેલી છે. મૂડી દેવા બાજુ આપવામાં આવેલું છે 10,000 ઇક્વિટી શેર, દરેક ₹100નો પૂરેપૂરો ભરપાયેલો 10 લાખ રૂપિયા. 5,000 પ્રેફરન્સ શેર, દરેક ₹100 શેર દીઠ 90 ભરાયેલો છે. 90 ભરાયેલો છે એટલે 4,50,000 થશે. 100%ના 5,000 ડિબેન્ચર 5 લાખના આપેલા છે. લેણદારો 2,50,000 અને નહીં ચૂકવાયેલ ડિવિડન્ડ આપેલું છે 40,000. એ જ રીતે મિલકત લેના બાજુ પાઘડી આપેલી છે 3 લાખ રૂપિયા. જમીન મકાન ઘસારા બાદ કિંમત આપેલી છે 2 લાખ રૂપિયા. યંત્રો આપેલા છે 1,50,000. ફર્નિચર આપેલું છે 50,000. દેવાદારો આપેલા છે 10 લાખ. લેની હુંડી આપેલી છે 1 લાખ. સ્ટોક આપેલો છે 2,45,000 અને નફા નુકસાન ખાતાની ઉધાર બાકી એટલે કે ખોટ આપેલી છે 1,95,000. નીચે મુજબના ઠરાવો શેરહોલ્ડરોની સભામાં પસાર કરવામાં આવ્યા, જે માટે ટ્રિબ્યુનલની મંજૂરી મળી ગઈ છે. તો પહેલું ઇક્વિટી શેરને 50 સુધી ઘટાડવો. અહીંયા આ મુદ્દો ખાસ ધ્યાનમાં રાખવાનો કે 50 સુધી ઘટાડવાનો મતલબ એવો થયો કે ઇક્વિટી શેરની કિંમત ₹50 રાખવાની. પ્રેફરન્સ શેરને 55 સુધી ઘટાડો. અહીંયા પ્રેફરન્સ શેરને 55 સુધી ઘટાડવાનો મતલબ એમ થયો કે પ્રેફરન્સ શેરની વસૂલ કિંમત હવે 55 રાખવાની. શેર દીઠ ભરપાઈ કિંમત ₹90 છે અને 55 ઘટાડતા ₹35 કિંમત ઘટાડો કરવો પડશે. નફા નુકસાનની બાકી માની વાળવી અને પાઘડીની કિંમત 80,000 ઘટાડવી. ત્રીજું મિલકતોની ફેર આંકણી કરીને કિંમત આ મુજબ નક્કી કરવામાં આવી. મકાન 40,000, યંત્રો 1,25,000, ફર્નિચર 25,000, લેની હુંડી 20,000 અને સ્ટોક 80,000. દેવાદારો પર 5% ગાલખાદ અનામતની જોગવાઈ કરવાની છે. ઉપરયુક્ત વ્યવહારને લગતી આમ નોંધ લખો તેમજ મૂડી ઘટાડા ખાતું અને મૂડી ઘટાડા બાદનું પાકું સરવૈયું તૈયાર કરો. તો સૌપ્રથમ આપણે મૂડી ઘટાડા ખાતું તૈયાર કરી દઈશું, જેના ઉપરથી આમ નોંધ લખવામાં સરળતા રહે. પ્રથમ ટાઇટલ મારી દઈશું પાર્ટ લિમિટેડનું મૂડી ઘટાડા ખાતું. મૂડી ઘટાડાની જમા બાજુ લખીશું ઇક્વિટી શેર મૂડી. 10,000 ઇક્વિટી શેર આપેલા છે અને ₹50 ઘટાડો કરવાનો છે એટલે 5 લાખ આવશે.
એ જ રીતે પ્રેફરન્સ શેર મૂડી 5000 આપેલી છે અને 55 સુધી ઘટાડવાનું કીધું છે, એટલે કે પ્રેફરન્સ શેર મૂડીની કિંમત 55 રાખવાની છે, 90 રૂપિયા ભરપાઈ થયેલી છે અને 55 રાખવાની છે, એટલે તફાવત 35 રૂપિયા ઘટાડો કરવો પડશે. 35 રૂપિયા ઘટાડતા 1,75,000 રૂપિયા મળે. હવે અહીંયા માડી વાળવાની રકમ તો નફા નુકસાન ખાતાની માડી વાળવાની કિંમત છે 1,95,000, પાઘડીની માડી વાળવાની કિંમત છે 80,000, મકાન 40,000, યંત્રો 1,25,000, ફર્નિચર 25,000, લેની હુંડી 20,000, સ્ટોક 80,000, ગાલખાદ અનામત 50,000. હવે બંને બાજુનો સરવાળો કરતાં તફાવતની જે રકમ આવે તે મૂડી અનામત ખાતે લઈ જવામાં આવશે. હવે આપણે આની આમનોંધ શીખીશું. હવે આમનોંધ લખીશું. પાર્ટ લિમિટેડના ચોપડે આમનોંધ. પહેલી આમનોંધ થશે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 5 લાખ રૂપિયા, પ્રેફરન્સ શેર મૂડી ખાતે ઉધાર 1,75,000, તે મૂડી ઘટાડા ખાતે જમા 6,75,000. બાબત જેમાં લખીશું કંપનીએ શેર મૂડી ઘટાડાનો નિર્ણય કર્યો તેના. બીજી આમનોંધ થશે મૂડી ઘટાડા ખાતે ઉધાર 6,75,000, તે નફા નુકસાન ખાતે જમા 1,95,000, તે પાઘડી ખાતે જમા 40,000, તે મકાન ખાતે જમા 40,000, તે યંત્ર ખાતે જમા 1,25,000, તે ફર્નિચર ખાતે જમા 25,000, તે લેની હુંડી ખાતે જમા 20,000, તે સ્ટોક ખાતે જમા 80,000, તે ગાલખાદ અનામત ખાતે જમા 50,000 અને તફાવતની રકમ તે મૂડી અનામત ખાતે 60,000. બાબત જે નફા નુકસાન અને પાઘડી માડીવાળી અને મિલકતોની કિંમતમાં ઘટાડો કર્યો તેના. આ રીતે આની આમનોંધ કરવામાં આવશે. અહીંયા મૂડી અનામતની અલગથી આમનોંધ કરી નથી, ભેગી આમનોંધ કરી છે, તેથી અહીંયા ફક્ત 2 આમનોંધ થશે. મૂડી અનામતની અલગથી આમનોંધ કરેલ નથી, આમાં ભેગી આમનોંધ કરેલી છે, એટલા માટે ફક્ત અહીંયા 2 જ આમનોંધ થશે. જો અલગથી આમનોંધ કરવી હોય તો મૂડી ઘટાડા ખાતે ઉધાર 60,000, તે મૂડી અનામત ખાતે જમા 60,000. આ રીતે ત્રીજી આમનોંધ કરી શકાય છે. હવે આપણે મૂડી ઘટાડા બાદનું પાકું સરવૈયું બનાવીશું. મૂડી ઘટાડા બાદ જ્યારે પાકું સરવૈયું બનાવવામાં આવે ત્યારે એન્ડ રિડ્યુસ જરૂર લખવામાં આવે છે, એ ખાસ ધ્યાન રાખવું. તો આપણે બનાવીશું પાર્ટ લિમિટેડનું કૌંસમાં એન્ડ રિડ્યુસ તારીખ 31/3/2025ના રોજ પૂરા થતા વર્ષનું પાકું સરવૈયું. મૂડી દેવા બાજુ લખીશું 10,000 ઇક્વિટી શેર, દરેક ₹50નો, કારણ કે 50 રૂપિયા ઘટાડી દેવામાં આવ્યા છે એટલા માટે. તો 5 લાખ રૂપિયા આવશે. ત્યારબાદ 5,000 પ્રેફરન્સ શેર, દરેક ₹55નો, કારણ કે 90 ભરપાઈ કિંમત હતી અને 35 રૂપિયા ઘટાડો કરવામાં આવેલો છે, એટલે 55 રૂપિયા હવે બાકી રહેશે, એટલે અહીંયા આવશે 2,75,000. ત્યારબાદ મૂડી અનામત 60,000, 100%ના 5,000 ડિબેન્ચર 5 લાખ, લેણદારો 2,50,000 અને નહીં ચૂકવાયેલ ડિવિડન્ડ 40,000 થશે 16,25,000. આ જ રીતે પાઘડી જે 3 લાખ રૂપિયા હતી પરંતુ 80,000 ઘટાડવામાં આવી એટલે 2,20,000 રહેશે. જમીન મકાન ઘસારા બાદ કિંમત 2 લાખ હતી પરંતુ તેમાંથી 40,000 ઘટાડવામાં આવ્યા એટલે 1,60,000 રહેશે. યંત્રો 1,50,000 કિંમત હતી પરંતુ 1,25,000 ઘટાડવામાં આવ્યા એટલે 25,000 કિંમત રહેશે. ફર્નિચર 50,000 કિંમત હતી અને 25,000 ઘટાડવામાં આવ્યા એટલે 25,000 કિંમત રહેશે. દેવાદારો 10 લાખ હતા પરંતુ તેના પર 5% ગાલખાદ રાખવાની છે. 10 લાખના 5% કરતાં 50,000 થાય એટલે 9,50,000 રહેશે. લેની હુંડી 1 લાખ હતી પરંતુ 20,000 ઘટાડો કરવાનો છે એટલે 80,000 રહેશે. સ્ટોક 2,45,000નો હતો પરંતુ 80,000 ઘટાડવાના છે એટલે 1,65,000 રૂપિયા રહેશે. બંને બાજુનો સરવાળો સરખો થઈ જશે. જો સરવાળો સરખો ના થાય તો ધ્યાન રાખવું કે દાખલો ગણવામાં કાંઈક ભૂલ કરી હશે. તો આ રીતે મૂડી ઘટાડા બાદનું પાકું સરવૈયું તૈયાર કરવામાં આવે છે. આઈ હોપ કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ સુધી શેર કરજો અને સ્ટડી વિથ વિષ્ણુ સર ચેનલને સબસ્ક્રાઈબ કરજો.
જો તમારા મનમાં કોઈ ડાઉટ હોય, દાખલો ગણવામાં કોઈ તકલીફ પડતી હોય તો કમેન્ટમાં જરૂર જણાવજો, જેથી કરીને તેનું સોલ્યુશન લાવી શકાય.